કોઈ જગત કહેતા હોય ભટકે આ તો વેજુ માં મારી મા વેજુ દીકરી હતી પણ કરમે લખ્યા કીર્તાર સઠીના સુકે નહીં હુનર તમે કરો હજાર આખરના આડા ફળે ઘોડે કુલમાં કોઈ રહ્યું નહીં એવો ટાણે દેવી મારી બોલી કે જા જા મારી વેજુ એક દિન લીલાગરો નેહડો વધારો જુગમાં તારો જાપ જપાવું તો માનજે તારા બાપની દેવી વિહળી તારી પડકે હતી અને જેથી તું મને બરક તેથી આવીને ઉભી રહો દીકરી તો પ્રતાપ સિંહ દાદાને પેટે દીકરો લાડણ જેવો હીરા ને લાડણ માણસ કીધું છે પરબારું કાંઈ મળતું નથી પરબારું સાધુ સંત થવાતું નથી ભૂવો ભરાડી થવાતું નથી પણ ધન ગણતા માસ ગયા જે વર્ષે આતરિયા હોય જેમ જેમ દિવસ જાતા જાય તો ભાઈ કુટુંબ કોઈ આમે બોલે કોઈ આમે બોલે એમાં લાડણ ને એકદી કીધું સોલંકી નામનો ભલે બાપ રહ્યો પણ દેવી પૂજક ની દીકરીનો દીકરો હે એવું કીધું ને તાતો કાયામાંથી ધાડ 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 રૂવાડા ઉભા થઈ ગયા હે અવળે કદો નાર નાના નાના લટુરિયા ઝીણી ઝીણી મૂછુ અને લાડણ નામનો દીકરો હતો ને સુખાર જેમ હાંડડી હોય હાંડડી માથે હણગાર કર્યો હોય અને ઉગાડી તરવારે રસપૂત હામું ધીંગાણું ખેલી અને ધીંગાણામાં ધા પોકાર કરાવી દીધો રસપૂતના ઘોડા પાછા આવ્યા માણસે કીધું નથી કે રેડ પડે રસપૂત છૂપે નહીં આ રસપૂત રેડ પડે રસપૂત છૂપે નહીં બબૂત લગાયો કર્મ છૂપે નહીં માંગણ આવ્યો દાતાર છૂપે નહીં ભેલા આવા હદા નિમણૂક થી પાળવા પડે હવે આંડું આવે હાથના કરી લાડણની વાત હે મારી વારે સડજો મળી મારા બાપની દેવી મારી મા મમાય મારો વીર વાસરો આને સતી વેજવાએ એવું થયું માંગ્યું પુત્ર પરિવાર વિહોતાએ રાજી થઈને વરદાન આપ્યું શાસમણ તેમના થયા પૂર્ણ ભક્તિવાન સોથી પેઢીએ લીંબા નામના વડવા થયા એને માતાજીની એવી ભક્તિ કરી કે પના દાદા ઘણા દિવસ માતાજીની ભક્તિ કરી પના દાદાને કોઈ સંસાર વ્યવહાર કરો નહીં પોતે નિર્વસ ગયા પણ કવિએ લખ્યું છે કે શક્તિ ભક્તનો ને માથે આમાં કબલ જો દઈ ધે કબલ જો દઈ ધે સંભાળ કરે મન ના કરે સંભાળ કરે મન ના મનોરથ શક્તિ ભક્ત સુખ ભજન સુખ ધામ હૃદયથી નટવું દેવનું નામ
હવે આવામાં કુળરસું આવું વઢિયાર દેશ કુળરસું બાડેરના જે સતવાદી આપણા વડવા થઈ ગયા લાડણ દાદા હીરા હરદી શાહમલ ભુડા વરદાળ પણ કુળરસો કુળનો એક ઇતિહાસને માટે થોડીક ભાષામાં એવું ઝીલનું કીધું છે કે સારો વઢિયારાનો દેશ એવું ઝીલનું
આવી રીતે મેં તમને કીધું ભૈયા ભાડે એવું થયું કે લીમા દાદાને બે દીકરા નાગ ને ગોવિંદ હવે ઈ માતાજીની કેવી ભક્તિ કરતા હતા લીમા દાદાના બે પુત્ર નાગ દાદા અને ગોવિંદ વળી એને મનમાં એવો વિચાર કર્યો નાગ ગોવિંદ કે આપણા દેશ વડિયાર અને વડિયાર દેશમાંથી આપણે આપણા કોઈ વડીલ થઈ ગયા એને આ માતાજી કોઈ પરસાપુરા આ સુધી આપણે ભોગ્યા પણ આપણે રાંદલપુરના રજપૂત થઈ તો એ કીધું છે બે ભાઈએ વિચાર કર્યો પણ બેની વાણી એક દેહનું વર્તમાન એક બેના હાથમાં એક એના આંગળા જ ખાલી જુદા હતા એવું એક દી પૂછ્યું ગોવિંદ નામના વડવાએ નાગ દાદાને પૂછ્યું ભાઈ કોઈ આ ભાડેર ગામની માલિકો સદર સુપાતર સગની સફેદ કોઈ અભિનાથ આપણે તેડાવી કે છે અને આપને કોઈ માતાજી રસ્તો આપણને કાઢી દે આપણો કુળનો ધર્મ કોઈ બતાવે વડિયાર કુળનો એવા સદર અને એવા પેઢી પ્રધાનથી કોઈ નાતીલાને આપણે તેડાવી એટલે ગોવિંદ દાદાએ આવી વાત કરી નાગ દાદા કે ભાઈ આ તો મને તારી વાત બહુ સારી લાગી એમાં જરીએ કાંઈ નિર્વેક નથી જરૂર કે નાચને તેડાવો નાચને આપણે સુમાર નાચને પૂછીશું કે આપણા ધર્મ કેવા છે દેવી પૂજકના આ ધર્મના રિવાજની વાત કરી આગળના સંતો ભક્તો હતા મારી લેવાનોના ભુવા ભક્તો હતા એ ભુવાને ગોવિંદ દાદા કહેવા લાગ્યા ભાઈ આમાં કોને કોને તેડાવા એટલે પોતે વિચાર કર્યો આપણે કહીને અટાણે કે આપણે પડખે ગામ છે આપણા જાણેતા સંબંધી છે માતાજીના રસ્તા ઘાટ જાણે છે એ ખોટે રસ્તા પર નહીં ચડે હવે ભાઈ ભાઈને નહીં બધવી મારે હવળી વાતો કરશે પાછળથી કોઈ હવળી નહીં કરે અને ઓલા પેઢીમાંથી ધોક્ષાળ ચડાવી દે બધવી એકાબીજાના તુંબલા તોડે ખોરાટો કરાવે ને કેસ કરાવે કોઈ ભાગલા માંગે ને કોઈ ભૂત માંગે હા ભાગલી થાય છે ભાઈ પણ એની કોઈ સંપત્તિ હોય એવી કોઈ જગત માથે કોઈ ભાગલા સિવાય થતું ભાગલા જ થાય દેવી ભાગલા પડાય પણ જગ્યાના ક્યાંય ભાગલા નથી થતા તો આ માનવું એની જગ્યા છે નહીં ગામને ખબર છે સતી માનવું એની જગ્યા છે તો પૂજા કરો તમે કોઈ તનમન ધનથી તો એનું આમલો સલાલા ગામની મલકોરીની આબરૂ સાકારે નામ રે પેટીમાં થાય પણ આજે કીધું છે આપણા સંત કવિ સગન બાપાએ કીધું છે એને માટે નાગ અને ગોવિંદ નામના વડવા માતાજીની કે જે ભક્તિ કેવી કરતા નાગ ગોવિંદ કેવી ભક્તિ કરતા તેનો કરું વિચાર
હવે આવી રીતે નેવાળોને તેડાવી નેવાળો મેં કીધું હમણે કે સંગણી સભ્ય તું અભેદાય આગળ બેઠા છોકરા મારી આમ જોઈને બે રૂપિયા તમે આમ કરો એને પાછળ બેહાડી આવો તો ભાઈ આવા બે ભાઈનો એક તાર અને એક તાર એક રૂપ શાંતિથી સાંભળ તો ના ગોવિંદે એવા નાતીલા તેડાવ્યા હે ભેડા તેડાવો કોઈ મારી સજન અભિનાથ ને कैसे તેડાવો ના ગોવિંદ હાલી નીકળ્યા હાથમાં સાળંતર અને જેના મધુર મીઠા રાગ હોય જેની વાણીએ ફૂલડા ઝડતા હોય એવા જગમાલ વાહન ને કહે છે ખાલી ખાવડમાં નોતરા આપ્યા અને કહે છે જગમાલ એવો